જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને આપણે નાહી ધોઈને થઈ ગયા રેડી અને હવે જઈએ આપણે રસિકભાઈના શોરૂમે. ચાડીઓ તો નીકળી ગયો, હું થોડુંક મોડું ઉઠ્યો તો હાલો ભાગી. અમે પોગી ગયા, કામ બામ કરી લીધું થોડું ઘણું અને ચાડીઓ આપણો અહીંયા બેઠો હે. જે સવારમાં વહેલો નીકળી ગયો પછી અહીંયા પહોંચ્યો એની 5 મિનિટ પછી તો હું પહોંચી ગયો. તો બે ગાડીને ધક્કા કરાવ્યા છોકરાએ. ગોરથી જોવો તમે એને. એક્સ્ટ્રા એફોર્ટ નાખવો પડે એવો તમારે. લે ઈ નીકળો તો 9:26 છે અને હું નીકળો 9:35 છે અને અહીંયા પહોંચી ગયો તો 9:35 છે ને હું અહીંયા પહોંચી ગયો 9:42 છે. તો ફેર શું કર્યો, બે ગાડીના ધક્કા થયા ખાલી ખોટા. અને બપોરે વિડીયો ઉતારવા જવાનું તળાવની પારે. આજ તો ભાઈ ફૂલ નીંદર આવે છકડાવાળા ભાઈ. તો આજ તો ને ભાઈ ફૂલ નીંદર આવે અને આખું શરીર આજે થાકી ગયું. કેમ કે કાલે અમે ફૂલ ક્રિકેટ રમ્યું હોય અને એને તમને ખબર ન હોય તો હું કહી દઉં, ઓફ કેમેરા અમે જે ક્રિકેટ રમી ને એ તો ભાઈ નેક્સ્ટ લેવલ જ હોય. હવે ઓન કેમેરા તમે કાલના બ્લોગમાં જેટલું જોયું ને બરોબર, આમ એક રીતે કહીને તો પોકી ટાઈપનું ક્રિકેટ હતું કે એટલા શોટ નહોતા આવતા અને કોઈ જાતનું સેલિબ્રેશન નહીં. અને ઓફ કેમેરા જે અમે વિકેટો લીધી અને સેલિબ્રેશન કર્યા વિકેટ ઉપર, ઓ ભાઈ સાહેબ કાયદેસર બાજા બાજી એવી રીતે ભાગે એમ ફૂલ તગડો માહોલ વાળો કરી નાખી. તો અમે હવે એવું વિચાર્યું હોય કે આવતી વખતે આપણે ક્રિકેટ રમવા જઈએ ને તો પેલી 2 ઇનિંગ નહીં દેખાડવાની, બાકીની પછી બધી ઇનિંગ દેખાડવી. કેમ કે એને ચાર્જિંગ એક તો એને પૂરું થઈ ગયું હતું, 3% ચાર્જિંગ હતું બરોબર. અને બીજી વાત એ હતી કે બધા એને આમ સરખી રીતે રમતા નહોતા પહેલી 2 ઇનિંગમાં. કેમ કે હજી આવ્યા જોઈએ ને આખા અઠવાડિયાના ગેપ પછી, એટલે 2 ઇનિંગ એને સેટ થઈ જાય ને પછી રમવાની મજા આવે. એટલે આવતી વખતે એને એ રીતે કરવું હોય આપણે ફૂલ બાકાજીકીને. આ વખતે કેમેરા એંગલમાં મને બહુ મજા નથી એવી, તમે કમેન્ટ કરીને કહેજો તમને મજા આવી કે નહીં. અને આવતી વખતે તો એને બેટ્સમેનની પાછળ જ કેમેરો રાખવો એટલે આગળનું એને આખું ગ્રાઉન્ડ દેખાય અને ફિલ્ડ એટલે ફોન ના એમાં તૂટે એ હું સરખી રીતે રાખી સેફ જગ્યાએ. બાકી ક્રિકેટમાં તો ફૂલ બાકાજીકી કરી, ફૂલ મજા આવી. સૌથી મોટા ગરીબ તો આપણે, તમે કોને ગરીબ કહો? તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જે લોકો હજી નથી કર્યું. ગરીબીમાંથી અમીરીમાં જવું હોય પણ ભેગું નથી થતું. કા ભાઈ, ગરીબીમાંથી અમીરીમાં જવું હોય. अमीरी तो हम दिखाएंगे लेकिन थोड़ा टाइम लगेगा लेकिन सब हो जाएगा. पीपला હવે આપણે આવી ગયા છીએ મુસ્તુવા ભાઈ ની અહીંયા. કાઈ હા બોલો સાહેબ. જીવન વિશે તમે કઈ 2 શબ્દ કહેવા માંગો છો? 2 શબ્દ. જીવનમાં થોડુંક જોરથી. મારો અવાજ અત્યારે બંધ છે તો ઉભા રહ્યો કેમેરો પાસે. ઘરે ગયા છે. ઓહો, તો બહુ અંડર પ્રેશર હશો તમે. એટલે એમ થાય છે કે હવે શું કરીએ. કાંઈ ના કરવાનું હોય. એક વીક છે પછી જલસા કરશું. અત્યારે શું કરવું? અત્યારે પગ ઉપર પગ ચડાવીને બેસી ગયા છે. આ ગરમીમાં બહાર નીકળવાનું કોઈ ચાન્સ નથી. તો તમે તો નીકળો છો. ઘરે જમવા જાઓ, 2 હા, કલાક આરામ કરો, આવીને 4 વાગે દુકાને આવીને ફર્સ્ટ ક્લાસ બેસી જાઓ. આ તમારો સિદ્ધાંત. બસ રાતે 10:30 થાય સુઈ જાઓ, સવારે 7 વાગે ઉઠો, ચા પાણી નાસ્તો અને ગાંઠિયા. ઓહો, અરે ખાઈને જલસા કરો. પછી મને યાદ કરશો કે હા આની વાત સાચી હતી. તો અત્યારે હવે જમવા કરવાનું કોણ બનાવે છે? મમ્મી છે, ભાભી છે, બધા છે. તો વાંધો નથી ને ફિકર કોઈ તમને? જાતની નથી. અરે બિંદાસ. ટોમી હિલફિગર પહેર્યું છે તમે એમને આજે? આપણે ઇંગ્લિશ આવડતું નથી, આપણે અભણ. હા, હું અભણ ને કાળિયો અભણ. તો 2 અભણ ભેગા થઈને આમને તો આટલી દુકાન કરી નાખી છે.
કાળીઓ એનું ફ્યુચર બનાવે છે. કાળીઓ બનાવશે. હા હા. કાળિયાને આખું ગામ ઓળખે છે. અરે એકાદો એક કઈ ગામ હતું જેમાં કાળિયો હતો. હજી છે, હતો નહીં છે. ઉદાહરણ કઈ દેવું છે તમને કઈ કાળિયા વિશે એક્સપિરિયન્સ કઈ થયો નવો તમને કઈ? આપણો કાળિયો જે છે એ ઘણા પબ્લિકને બહુ ખુશ કરે છે. આહા. હમણાં 2 દિવસ પહેલાનો જ એક દાખલો છે આહા. કે હું એક જગ્યાએ માલ આપવા માટે ગયેલો, ત્યાં કાળિયાનો વિડીયો આવતો હતો. વાહ ભાઈ મેં વાહ. ભાઈને કીધું કે આ તો કાળિયાનો વિડીયો છે. તો કે ભાઈ તમે કેમ ઓળખો? હમ. તો ભાઈએ કીધું કે આ કાળિયો મારી દુકાનના સામે જ છે. વાહ ભાઈ વાહ. કાળિયાનું નામ સાંભળીને સામેવાળાએ કીધું અમને એને મળવું છે. આહા. કદાચ આજે સાંજે એ 2 જણા અહીંયા આપણી જગ્યાએ આવશે, કાળિયાભાઈને મળશે, એનો ઓટોગ્રાફ લેશે અને ફોટો પાડશે. વાહ ભાઈ વાહ. કાળિયાભાઈની ખુશી આ પબ્લિકની ખુશી છે, વાહ એમ ભાઈ વાહ. સમજી લો. તો મુસ્તુભાઈ ધન્યવાદ તમારો એક્સપિરિયન્સ શેર કરવા માટે. અમે કાળિયાભાઈના સાથે છે. અરે ભાઈ ભાઈ હવે વોટ પાકો ભાઈ. કાળિયાભાઈને ચૂંટણીમાં ઊભા રાખો, કાળિયાભાઈનો વિજય થશે. વાહ ભાઈ વાહ. હાલો આવજો. આવજો. હા ભાઈ, નીંદરમાંથી ઉઠતા નથી, તમે વિચાર કરો. સુઈ ગયા હતા બપોરે, આજે કઈ કામ નતું ને તો મરી ગયો એવું લાગે. ક્રિકેટ રમવાના સાઈડ ઇફેક્ટ ફાઇનલી અત્યારે તો વતાવાય નહીં એટલે થોડીક વાર પછી કેમેરો ચાલુ કરી. અને એની બહેનો આપણી પાસે આવી ગઈ છે. ચા નિશા નીસ કેફે. તમારું કઈ કહેવા માંગુ છે? અને આજે આપનો બની ગયો છે ચીકનો છોકરો, સ્માર્ટ બોય, દાઢી બાટી કરાવી લીધી છે. તમારે કઈ કેવું છે ભાઈ? કોની યારે વાત કરો છો? ઝડપાઈ ગયા છો આમાં. કાળીઓ સેલિબ્રિટી પીવે છે ચા, તે પણ આપણી જેમ જ છે. આપણને એમ લાગ્યું કે આપી છે કોફી, ના આ તો પીવે છે ચા. બીજો સેલિબ્રિટી બતાવું છું, સ્વીટુ આપણો. ઓ તે પણ પીવે છે ચા. આ બધા એના ચહેરા જોઈને મને એમ લાગતું હતું કે બધા કોફી પીવા વાળા છે, રીચ મેન છે, પણ નહીં, આપણી જેમ જ છે, શાંત અને સારા સ્વભાવ વાળા. પણ સ્ટાઇલ તમે જો રીચ જેવી જ છે. અમીર બનવાની નાજાયઝ કોશિશ. એક અમીર બારે બેઠો છે. ફોન વાગી ગયો છે. સંજયભાઈ મિસ્ત્રીનો ફોન આવતા નકુમ રસિક અડધી ચા મૂકીને ફોન ઉપાડવા વયા ગયા. બંધ કરશે ને પછી હું ચા પીવાનો ભાઈ. વિપુલભાઈ, આ આપણો વિપલો. વિપુલ જોજો ખાલી જાડિયો. ઓ ભાઈ સાહેબ, તું કેવો લાગ ભાઈ આમાં વ્લોગમાં જોજે તું ખાલી. તો હવે આપણે એક મહત્વનું કામ કરી રહ્યા છીએ. હવે આપણે આ રિફિલ કાઢશી આપણે મશીનમાંથી. તમે જોવો હું કઈ ટેકનિકથી કાઢું છું નહીં. થોડા કામ વયા છો. બેક બેક બે બોમ્બ બોમ્બ સ્કોડ આ કરે. ખાલી રિફિલ. એક સેકન્ડ પૂછો ટાણાવ. એકદમ નવી રિફિલ છે. ટેકનિક બહુ આસાન છે. કન્સીલેબલ. થોડુંક અહીંયા લેજો. ઓકે, હવે સાવ સિમ્પલ રીતે, સાવ ઇઝી. આમાં કાંઈ કરવાની જરૂર જ નથી તમને. હવે આ એક બહુ મહત્વનું કામ. થોડાક પાછળ જાઓ, થોડાક ફૂલ સીન લેજો. હવે આપણે જનતાને પાણી પીવડાવી શકીએ. બુડબુડિયા જો
ટાટાની પ્રોડક્ટ છે એટલે કાંઈ વાંધો નહીં. હવે એક ગ્લાસ લેવાનો, ગ્લાસ તો અહીંયા છે. આ કોલ્ડ વોટર છે, આપણે બહુ કોલ્ડ નહીં પી, હવે નોર્મલ કરશે. આવી જ રીતે અમે મહેનત કરતા રહેશી, તમને કંઈક ને કંઈક બતાવતા રહેશી, બોર નહીં થવા દે તમને. આજનું આપણું કામ થઈ ગયું. હવે બીજું એક મહત્વનું કામ, થોડાક પાછળ દો. હવે રીલું જોયા વિપુલભાઈ આગળ જવાનું હતો પણ વિપુલભાઈને કસ્ટમર આવી ગયા. હમણાં જાય એટલે હું તને બોલાવેલા પાછા આપણે જાય. તમે બહુ કેમેરો ઝૂમ ના કરો, મને શરમ આવે છે. બે તો આપણે એને સ્વીટુ માટે આપણે કંઈક લેતા જઈએ, પણ પહેલાં શું કરે છે ને એ આપણે જોઈ લઈએ. આપણે એના માટે ને કચોરી લઈ આવી, અને એને ખબર નથી કચોરીને ભાવે છે ને, એટલે હાલો આપણે જોતા આવી શું કરે છે, પછી એને આપણે કહી કે શું છે શું નહીં. શું કરે છે સ્વીટુ? તારી જિંદગીમાં રીલ સિવાય કઈ છે શું? તું ઓ માય ગોડ. તો સ્વીટુ તમે આવો સારું મને કીધું છે ને, તો તમારા માટે સરપ્રાઈઝ લઈ આવ્યો નાનકડું. તું મારા માટે સરપ્રાઈઝ? હા, તારી ફેવરેટ વસ્તુ તો તને હું આપી દઉં. જેબમાં રાખ્યું છે કચોરીઓ. આલિયો ખાવ કચોરી. સાઈઝમાં થોડીક નાની છે કેમ કે પૈસા ઓછા હતા એટલે. મોટી કચોરીના 5 રૂપિયા કીધા હતા, નાનીના રૂપિયો હતો. તમારી મેં 5 રૂપિયા હતા તો 5 લઈ લીધી. નાનાથી મારું પેટ ભરાઈ જાય છે ભાઈ. સોરી, 6 રૂપિયા હતા, 6 લીધી. તન તું ખા તો હું ખાઈશ. આપું આ તો અત્યારે આપી દઉં છું તમે. ઓહો, ખાઈ ગયો. હજી એક દઈ દઉં તને. કાઢીઓ તો ખાતો નથી કચોરી એટલે રૂપિયામાં ચાચી નો. અને આપણી છે 2 અને 3. મામા का सुन भग वाव. ડિલિવરી બોય આવી ગયા છે આપને. ચાદી હોય ત્યારે અમારો એસ્થેટિક આરે હોય ત્યારે. અત્યારે થોડોક શરમાઈ છે. કેમ ભાઈ તમે શરમાવજો? આવજો. લા 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 લા. બોલિંગ મોજું કરતો હતો. બસ ભાઈ હવે અને મોટા ભાઈ એમ કેમેરો નાખીને શૂટ કરવાની અલગ જ મજા આવે. કીપિંગ હતો. યુટ્યુબ માંથી જોઈ લીધું હતું કેમ બેટ પકડીને મારે. અત્યારે આપણે કરી નાખ્યું લાઈવ અને બ્લોગ બનાવતા ભૂલી ગયા લાઈવ. આપણે બ્લોગર બનશું ભવિષ્યમાં. થાય ધીમે ધીમે. तरक्की हमारे रास्ते पे चूमती है लेकिन हम तरक्की को हाँ पार देते हैं क्योंकि आ जाओ तरक्की. અને એસ્થેટિક બોય આપણો અહીંયા બેઠો હે. એની પાસે ખાલી આંખમાં તમે જો આ ફૂલ આમ કાતી લોલો ડાકુ મંગલ સિંગ વાળો એનામાં નિશાન હે આંખ પાસે. બી જાય ને નાના છોકરા 2 વાગ્યા સુધી જોવે છે ભાઈ. હા ભાઈ 2 વાગ્યા કોઈ નાનો છોકરો આને જોવે તો બી જાય. સા મોકલે મારા ભેગું રમવા માંડે કે હા મામા આવ્યા. હવે ચોકલેટ અને આઈસ્ક્રીમ કોન નો વરસાદ થશે. લે રસિકભાઈ અત્યારે ટેક બોલ્યા. તાલી વગાડો, તાલી તાલી જલ્દી જલ્દી. કેટલા સમય પછી રસિકભાઈ બોલ્યા. વેલ ડન છે. હું રસિકભાઈ પર બહુ પ્રાઉડ છું. પપ્પાનો ફોન આવી ગયો છે એના. હા, સંસ્કારી બની જાય. કેવો સીધો બની ગયો. હોટલમાંથી મેં ગુજરાતી થાળી મંગાવી એટલી
બેકારના વેટની ભાઈ મારા કેટલા હોય ભાઈઓ 130 રૂપિયા દેખાડતા હતા, 200 રૂપિયા બધી ચાર્જ કરીને થાળી થઈને મંગાવી. આવી ખબર કેટલા 2 વાગે મેં ઓર્ડર કરી છે, 2:45 વાગે ડીશ આવી ને આવ્યું તો સાવ પતી ગયું. બહુ બેડ ઘરે જ ગયો તો ઘરે કહેવાય કોઈ ભાઈ. છે બધા બહાર ગામ ગયા. મેં કીધું લાવ એકવાર સારી આવી તો બીજી વાર મેં એકવાર પંજાબી મંગાવી, મેં કીધું લાવ ગુજરાતી ખાઈ આવ્યો તો અનલિમિટેડમાં આવે. બહુ તડકો કેવો હતો યાર બપોરે ખાધા વગર ઈમ તો ના ના સારી વાત ખાધું હોય ઈ તો અમારે. મેં. ઓલા ચાવલ ને આ ઓલું હારું હતું ને હતું, ઓલું હારું એને હતું, રાખી નતું હારું, દીધું ઓલું દાળમાં ખાઈ દેતા જાણે ના ઓલું બાકી જો આખો દી આવી રીતે હે ને રોડમાં અહીંયાથી આમ ગાડી જાય, અહીંયાથી આમ ગાડી જાય. જો આ ભાઈ કેમ ગયા હવે એવી રીતે હે ને ખાલી અમે જોતા રહી. અવળા કટકા આપણા ઘરમાં નોર્મલી એવડા કોવડા કટકા હોય ભીંડા. અને આ બોલી બોલીને થાકતો જ નથી, કયું ને ચાલુ જ છે. એ પાપડ હતા દોઢ. જો હજી એને કઈ ફેર નથી પડતો. મેં ખુદ જ કોઈને સિરિયસ નથી લેતો. આપણે શું ખોટા કોઈ લેવાનું. આપણે ગમે એવો હવે માણસ આપણે જઈએ ઘર બાજુ. લેતા. અને જો ફોલી લડાઈ ક્યાં નાખી. તને ક્યાં બા આવી જ રીતે એટલે અમે આખો દી આમ શેરીમાં બેઠા બેઠા હે ને ગાડી આમથી ને આમ જતા જોતા હોય અને બેઠા હોય પિચકારી મારતા. અને આવી રીતે આમ ઊભા હોય બેઠા હોય. રસિક આજે શોરૂમમાં આવ્યો. તમે કોઈ આવ્યા નહીં હજી સુધી. તમે આવો તો તમને ટૂર કરાવું હું. ડિજિટલ લોક દેખાણું કોને કહેવાય ને એનું સત્યનાશ કરી નાખ્યું. તો બજાર કે દી આજે તો ચાલુ જ હતો. ચાય બગડી ગયો ને ઓલી 4-વ્હીલર. તો ભાઈ હેન્ડી સેંકી એ હાલો સાહિલ ભાઈ સાહિલ આવજો ભાઈ સાહિલ. બાય લે તો મળી આપણે હવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ બધાને, અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો, ભૂલતા નહીં. ઓકે સર.